અમદાવાદમાં નવી ઈ બસ મુસાફરોની રાહ જોઈ રહી છે કારણ કે બીઆરટીએસ માટે 80 અને એએમટીએસ માટે 75 મળી કુલ 155 નવી ઈ બસ ખરીદવામાં આવી છે. જોકે આ બસો એક મહિનાથી મેદાનમાં ધૂળ ખાઈ રહી છે. તંત્રનું કહેવું છે કે આઈટીએમએસ સિસ્ટમની કામગીરી બાકી હોવાથી બસો રસ્તા પર ઉતારી શકાતી નથી. આ કામ ક્યારે પૂર્ણ થશે અને ક્યારે મુસાફરોને નવી બસની સુવિધા મળશે તે હવે મોટો સવાલ છે. વહીવટીતંત્રની બેદરકારીને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ક્યાંક જે ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે જે જાહેર પરિવહનમાં પણ હવે ઇલેક્ટ્રિક બસોનો જે છે ઉપયોગ કરવાનું રહેતું હોય છે, પરંતુ હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે લાલ દરવાજા ખાતે આ કેટલીક નવી જે ઇલેક્ટ્રિક બસો જે છે લાવી દેવામાં આવી છે, પરંતુ હજી સુધી જાહેર પરિવહન માટે ઉપયોગ કરવામાં નથી આવી રહી છે. જે પ્રમાણે વાત કરવામાં આવે તો એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે જે પ્રમાણે આવી જે બસો જે છે ઇલેક્ટ્રિક બસો જે જાહેર પરિવહન માટે ઉપયોગ કરવાની હોતી હોય છે, પરંતુ અત્યાર સુધીમાં આ જે બસો શા માટે અહીં મૂકવામાં આવી છે, બસોની સંખ્યાની પણ જ્યારે વાત કરવામાં આવે તો 100થી જેટલી જે આ બસો જે છે હજુ સુધી એનું જે ઓપરેશન શરૂ નથી કરવામાં આવ્યું છે. એક તરફ પેટ્રોલ અને ડીઝલની બચતને ધ્યાનમાં રાખીને જ ઇલેક્ટ્રિક બસોનો જે જાહેર પરિવહન માટે ઉપયોગી બનતું હોય છે, પરંતુ હાલ આ નવી આ જે ઇલેક્ટ્રિક બસો જે છે લાલ દરવાજા ખાતે જોવા મળી રહી છે. કેમેરામેન યજ્ઞ મોહન સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ.